લોકસભા ચૂંટણી પછી એમવીએની પ્રથમ બેઠક કોંગ્રેસ, એનસીપી, શરદ અને શિવસેના ઉદ્ધવ જૂથના નેતાઓ હાજરી આપશે। આજે પ્રેસ કોન્ફરન્સ કરશે। લોકસભા ચૂંટણીમાં બીજેપી ગઠબંધન કરતાં વધુ બેઠકો મેળવ્યા પછી મહાવિકાસ અઘાડીના નેતાઓ શનિવારે મુંબઈમાં વાયબી ચૌહાણના સેન્ટરમાં બેઠક કરી રહ્યા છે। તેમાં કોંગ્રેસ, એનસીપી અને શિવસેનાના નેતાઓ સામેલ હશે। હકીકતમાં લોકસભા ચૂંટણીમાં ગઠબંધનને મહારાષ્ટ્રમાં 48માંથી 31 બેઠકો મળી છે, જ્યારે ભાજપ ગઠબંધનને 17 બેઠકો જીતી છે। આ પછી ગઠબંધન ફરી એકવાર વિધાનસભા ચૂંટણી સાથે મળીને લડવાનો નિર્ણય કરી રહ્યા છે। ઓક્ટોબરમાં મહારાષ્ટ્ર વિધાનસભાની 288 બેઠકો પર ચૂંટણી યોજાઈ શકે છે। હાલમાં રાજ્યમાં શિવસેના શિંદે જૂથ, ભાજપ અને એનસીપી અજીત પવાર જૂથનું શાસન ચાલે છે। લોકસભા ચૂંટણીમાં એમવીએની સફળતા બાદ હવે પાર્ટી વિધાનસભા ચૂંટણીમાં પણ આ જ પ્રદર્શનનું પુનરાવર્તન કરવા માંગે છે। બેઠક બાદ કોંગ્રેસ, એનસીપી અને શિવસેનાના નેતાઓ બપોરે 2 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ કરશે। આમાં ગઠબંધન પર કોઈ મોટો નિર્ણય લેવામાં આવી શકે છે। અહેવાલો અનુસાર નાના પટોલેએ દાવો કર્યો હતો કે લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ રાજ્યમાં એક મોટી શક્તિ બનીને ઉભરી છે। પોતાના સાથીઓ સાથે ચર્ચા કર્યા વિના તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ આગામી ચૂંટણીમાં 150 બેઠકો પર ચૂંટણી લડશે। બીજી તરફ શિવસેનાએ પણ તેના સાથી પક્ષો સાથે ચર્ચા કર્યા વિના વિધાન પરિષદની 4 બેઠકો માટે ઉમેદવારની જાહેરાત કરી હતી। આ બેઠકો પર 26 જૂને ચૂંટણી યોજાવાની છે। કોંગ્રેસે ઉદ્ધવ જૂથના નિર્ણય પર નારાજગી વ્યક્ત કરી હતી। ઉદ્ધવ ઠાકરેને મળવા માટે સમય માંગ્યો હતો, પરંતુ તેમને સમય આપવામાં આવ્યો ન હતો। જોકે શરદ પવારની મધ્યસ્થીથી મામલો ઉકેલાયો હતો। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।